નમસ્કાર સાહેબ. અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન દર વર્ષની જેમ આ વર્ષે પણ એની સેવાઓ લઈને આવ્યું છે. એના વિશે જણાવશો? અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ શ્રી ગણેશભાઈ ક્ષત્રિય, અમદાવાદ શહેરના સૌ ગણેશ ભક્તોને જય ગણેશ. આ વખતે ગણેશ ઉત્સવ ખાસ જ હર્ષોલ્લાસ અને તાજગીભર્યા વાતાવરણની અંદર અમદાવાદ શહેરમાં ઉજવવામાં આવશે. એસોસિએશન દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇનામી વિતરણનો હરીફાઈની સ્પર્ધા રાખેલ છે, જેમાં સૌથી શ્રેષ્ઠ ડેકોરેશન, મૂર્તિ, કાર્યક્રમ, વ્યવસ્થા બધું જે શ્રેષ્ઠ હોય એમને લોકમાન્ય ટિલક ટ્રોફી એનાયત થશે. અમદાવાદ શહેરની સર્વશ્રેષ્ઠ 3 મૂર્તિઓ, અમદાવાદ શહેરમાં 3 સર્વશ્રેષ્ઠ ડેકોરેશન અને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે. આ વખતે અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારની અંદર સાર્વજનિક રૂપમાં ઉજવતી સંસ્થાઓ વિષય વસ્તુને અનુરૂપ તમે આજકાલ જોઈ રહ્યા છો. ઓપરેશન સિંદૂર જે લોકપ્રિયતા હાસિલ કરી છે, એમાં આપણું ભારત દેશનું જે નામ ગૌરવસ્પદ થયું છે એ વિષય પણ હશે. અમદાવાદ શહેર સ્વચ્છતામાં નંબર 1 આવ્યું છે, એ પણ વિષય ક્યાંક જોવા મળશે. અંગદાન એ બહુ મહત્ત્વનું હાલમાં વિષય છે, જેનાથી ઘણી બધી જીવતદાન મળી રહ્યું છે. રક્તદાન, મહાદાન જેવા વિષય સાથે પણ ઘણા બધા મંડળો પોતાના આ 10 દિવસના કાર્યક્રમની અંદર વિષય વસ્તુને અનુરૂપ ડેકોરેશન, દાદાની સુંદર કલાત્મક માટીની મૂર્તિ ને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ ઉત્સવ ઉજવશે. સ્થળ વિસર્જન જે આપણે ઘણા વર્ષોથી અમદાવાદ શહેરમાં મોહિમ તરીકે લોકોએ સ્વીકાર્યું છે, એમાં પોતપોતાના પંડાલો જે તે વિસ્તારની અંદર વરઘોડા સ્વરૂપમાં દાદાની પ્રતિમાનું પોતાના જ વિસ્તારની અંદર શ્રીજીનું વરઘોડો કાઢશે ને જ્યાં પંડાલમાં સ્થાપના કરી છે ત્યાં સ્થળ વિસર્જન કરશે. ને એ સ્થળ વિસર્જન આજુબાજુના વિસ્તારમાં આપણી બહેનો, આપણા વડીલો, આપણી માતાઓ પંચામૃત અભિષેકથી દાદાનું વિસર્જન પોતાના હાથે જ અભિષેક દ્વારા વિસર્જન કરશે ને સરસ રીતે આનંદિત વાતાવરણમાં ઉત્સવ ઉજવશે. તો હાલમાં પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મના સાત્વિક ગણેશ ને પ્રતિમા કઈ રીતે પૂજનીય એનું માર્ગદર્શન, ઘણી બધી સંસ્થા આપણી સાથે જોડાયેલી છે. એ સંસ્થાના માર્ગદર્શનથી આ ઉત્સવ અતિશય આનંદ રીતે આપણે સૌએ ઉજવીશું. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ સર. કે તમે જે વિષય વસ્તુ બતાવવાના છો, બરાબર, કંઈ પણ તમારે બેટી બચ્ચા હોય, ઓપરેશન સિંદૂર હોય, જે પણ વસ્તુ તમારી બતાવવાની હોય એ તમે બતાવવાની ખરી વિષય વસ્તુ. પણ એમાં શું થાય કે તમે જે ડેકોરેટ કરો એ સજાવટ બરાબર હોય. તમારી લાઇટિંગ અને એ વસ્તુ સજાવટનો એક ભાગ હોઈ શકે, પણ બેસ્ટ ડેકોરેશનમાં એ જાય નહીં. તમારે બેસ્ટ ડેકોરેશનમાં કોઈ થીમ બતાવવી પડે, વિષય વસ્તુ. આ વિષય વસ્તુમાં તમારી પાછળ